આજે બનાવશું આપણે જે લાબરું આવે લાબરાની ઉપર જે મોગરી આવે આવી મોગરીની બનાવશું કઢી। સાકુ લઈ અને મોગરીના ફટાફટ કરી નાખવી કટકા। એની મોગરીના કટકા કરી નાખ્યા એટલે હવે બાફવાની છે એટલે હવે આમાં પેલા પાણી નાખી દેવી કે થોડા થોડા પ્યાર હુઆ પાણી નાખી અને આમાં મીઠું નાખશું। હાલો હવે બાફવામાં મીઠું નાખશું એટલું બિલકુલ નાખું। હાલો મીઠું નાખી દેવી। હાલો હવે ચૂલો હળગાઈ નાખ્યો છે। જો હવે આપણે મોગરી આમાં નાખી દીધી છે બાફવા માટે। હવે મોગરી બફાય છે જોજો હવે આગળ શું કરવાનું। ઉડીસા થઈ ગઈ ભૂખી ને મને ખાવા ખોખા। વાહ ઉડીસા જો ખોખા ખા હે ઉડું ખાવા મને ખોખા। જો હવે અમાર ઉડું ભૂખી થઈ ગઈ હે ખાય છે ખોખાને આપણે બાફવા મૂકી દઈશું। મોગરી બફાય એટલી વારમાં આપણે લણ ફોલી નાખવી ને લણ ફોલી અને ખાંડી નાખવી। ચાલો લહણ ફટાફટ ફોલી નાખવી। ऐसा मत करो मेरी जान બફાઈ ગયેલી लाइफ में कुछ अच्छा करो यार। મોગરી બફાઈ ગઈ છે। મોગરી બફાઈ ગયેલી ને હવે વઘાર કરવાનો છે અને આ બાજુ સાઈડમાં બાજરાનો હાલો હવે તેલ નાખી દેવી વઘાર કરવા માટે 2 પાવડા તેલ। ચાલો હવે રાઈ નાખી દેવી। ચાલો હવે જીરું નાખી દઈશું। ચાલો હવે મોગરી નાખી દેવી। જો હવે લાબડાની મોગરી બફાય વઘાર કરવાનું ચાલુ છે। ચાલો હળદર નાખી દેવી। હાલો મરચું નાખી દેવી। કે થોડા થોડા પ્યાર હુઆ तुम તો આમાં છાશ નાખવાની છે। હાલો છાશ નાખી દેવી અને થોડી હલાઈ નાખવી। ચાલો હવે મોગરીની કઢી કમ્પ્લીટ થઈ ગઈ છે। જો હવે મોગરીની કઢી કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે અહીંયા અમારો વિડીયો પૂરો કર્યો છે। ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બીજા મિત્રોને શેર કરી દીજો। મોગરીની કઢી કેવી બની અને અમારા વિડીયોને લાઈક કરી દીજો। वाह क्या તો આવજો ટાટા બાય બાય।